મિત્રોને જય દ્વારકાધીશ અને મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ચલો આજ મારા ખેતરમાં શું શું તે તમને બતાવું। તો ચલો જઈએ આપણે। તો ભાઈ આ છે એક પોપિયો, તેમાં જો કેટલા બધી પોપિયા છોટા છે અને હવે જાય છે આપણું પાન જોવા, જે ઓલું નાગરવેલું હોય ને તે। તો ચલો જો અહીંયા તો ડુંગળી પડી છે અને આ છે ભાઈ નાગરવેલું પાન। તો ચલો હવે તમને હું જમરૂખડી બતાવું। તો આ છે ભાઈ અમારી જમરૂખડી અને બીજી 3 જમરૂખડી છે પણ એ નાની નાની છે જો। આ છે ભાઈ પેવણેરી અને આ છે ફૂલડા અને આ પાછી જમરૂખડી અને આ છે ભાઈ લીંબુડી અને અમારા ખેતરમાં નારિયેળ પણ છે જોઈ લો। અને અમારે થોડાક મક્કો વાયેલો છે જોઈ શકો છો તમે, અને થોડાકમાં એવડા છે જોઈ લો। અને હવે તમને બતાવીશું અમારી વાવ અને કુંડો। તો જો આ છે અમારો કુંડો, કેવો સરસ છે જો ફૂલડા અને ભાઈ આ છે અમારું મશીન જે ચાલે અને પાણી કાઢે। અને ભાઈ આ છે પંખો અને આ છે વેવ જોઈ શકો છો। ને આ જો કેવું છે વેવની ફરતું મસ્તીનું છે ને। ને આ છે ભાઈ એવડા, આમાં તો બીક લાગે એવું છે। કોની ઘેર એવડા થાય છે કે જરી કોમેન્ટ કરી નાખજો। અને અમારું ગાર્ડન ફ્રૂટ તમને બતાવીએ। તો આ છે ભાઈ અમારું ગાર્ડન ફ્રૂટ, રસ્તા છે ફૂસેસ, મોટું થાય તે તમે બધા ખાવા આવજો। હવે તો વિડીયો લાંબો થઈ જાય છે અને જો હજી મારે ખેતરમાં શું શું વાવ્યું છે ઘણું બધી છે એ જોવું હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટ કરજો પાર્ટ 2। જય માતાજી, જય દ્વારકાધીશ।